મહારાષ્ટ્રના પ્રભારી, ઇલેક્શન ઇન્ચાર્જ અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી એવા આદરણીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણું માર્ગદર્શન કરે. ભારત માતા કી. હું અહીંયા બોલવા આવ્યો પહેલાથી અહીંયા કાપલી પડી છે કે વરસાદ અંધાર્યો છે, એટલે હું સમજી ગયો આમ આદમી પાર્ટીનો વરસાદ અંધારેલો છે. ગમે ત્યારે સરકાર બની શકે એવું છે, મહેનત કરવાની છે. 40 લાખ લોકોએ આપણી ઉપર વિશ્વાસ કર્યો છે, એ નાની વાત નથી. ગુજરાત બન્યું ત્યારથી લઈ આજ દિવસ સુધીના 2023 સુધીના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે કોઈ ત્રીજી પાર્ટીને 5 ધારાસભ્યો મળ્યા હોય ને 40 લાખ મત મળ્યા હોય. તો એ 40 લાખ મત આપવા બદલ અને 5 ધારાસભ્ય આપવા બદલ હું ગુજરાતના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ત્યાં વડવાઓએ એવું શીખવાડ્યું છે કે નાનામાં નાની વસ્તુ કોઈ આપણને આપે તો એનો ગણ ભૂલવો નહીં, એટલે કે એનો ઉપકાર માનવાનું ભૂલવું નહીં. સરકાર નથી બની, પણ જેણે બટન દબાવ્યું છે એનું શું, એનો તો આભાર માનવો પડે ને. એનો આભાર માનવા માટે, આગળનું આપણને વિઝન આપવા માટે અને આમ આદમી પાર્ટીના જે કાંઈ પણ રોજે રોજના કામકાજ છે એની અંદર પૂરું યોગદાન માર્ગદર્શન આપવા માટે આદરણીય સંજયસિંહજી દિલ્હીથી પધાર્યા છે. માનનીય ઈશુદાનભાઈ સંગઠનની અંદર હંમેશા જેવો ખૂબ પોતાની તાકાત લગાવી રહ્યા છે એવા માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયા, આપણા સૌના લોકલાડીલા માનનીય શ્રી યુવરાજસિંહજી, સૌ ધારાસભ્યો, સંગઠનના સૌ અહીંયા અને સામે બેઠેલા આગેવાનો, આપ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું, પ્રણામ કરું છું. આજે અહીંયા આપણે એકઠા થયા છીએ કાર્યકર્તા અધિવેશન. અહીંથી આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું છે કે આગળ હવે શું કરવાનું છે. એક લડાઈ આપણે લડી લીધી. ઘણીવાર એવું થાય એક લડાઈ લડો એટલે પછી સૈન્ય આખું થાકી જાય. ઇતિહાસમાં જે યુદ્ધોના વર્ણન છે એમાં આવું બધું ઘણું લખેલું છે કે ભાઈ એક યુદ્ધ લડી લીધું, સેના થાકી ગઈ ને એ જ વખતે આવીને હુમલો બીજી સેનાએ કર્યો એટલે હરાઈ દીધા. ક્યાંક આપણે તે હાલતમાં નથી ને, વિચારવું પડશે કે 2022નું યુદ્ધ લડીને પોરો ખાવા બેઠા હોય ને આ બાજુથી સસારાણાની ગેંગ આવીને ઉપર ચડી બેસે નહીં. વાત સમજાણી કે નહીં? પોરો બોરો ખવાય એમ નથી, નગર રોટલા ખાય એવા નહીં રહેવા દે આ લોકો. આપણે ખૂબ મહેનત કરવાની છે, સંઘર્ષ કરવાની છે. અને સંઘર્ષ શું કામ કરવો છે? આજે આપણે જોઈએ કે 35 વર્ષ થવા આવશે, 30 તો પૂરા થઈ ગયા હવે ભાજપના. સળંગ 35 વર્ષથી ગુજરાતની અંદર ધમધોકાર ભાજપની સરકાર છે. અને એ ધમધોકાર સરકાર ચલાવ્યા પછી આજ આપણે પાછળ વળીને જોઈએ કે આ સરકારે આપણા માટે શું કર્યું, તો કશું જ નથી. કાળું ડિબાંગ અંધારું, કંઈ કર્યું નથી. શિક્ષકો રોડ ઉપર, ડોક્ટરો હડતાલ ઉપર, સરકારી કર્મચારી હડતાલ ઉપર, પોલીસ હડતાલ ઉપર, ખેડૂત હડતાલ ઉપર, મહિલાઓ, આગેવાનો તમામ હડતાલ ઉપર. ગુજરાતમાંથી હડતાલ બનાવી દીધું. અને એટલા માટે ગુજરાતના આપણી જેવા ગણ્યા ગાંઠા જે જાગૃત નાગરિકો છે એની જવાબદારી બને છે કે આપણે લડવું. કોઈ લડે કે ન લડે, કોઈ બોલે કે ન બોલે. રવિન્દ્રનાથ ટાગોરે એની કવિતામાં કીધું છે ને કે તારી આંખ સુણીને કોઈ ન આવે તો એકલો જાને રે, એકલો જાને રે. કોઈ આવે કે ન આવે, હોદ્દો મળે કે ન મળે, એકલા એકલા લડ્યા કરવાનું છે. ઇતિહાસ જોશે, આજ કોઈ નહીં જોવે તો કાલ ચોપડીઓની અંદર ગુજરાતની તમામ સ્કૂલોમાં ભણાવવામાં આવશે કે આ બધા લડતા હતા ગુજરાત માટે. આજ કોઈ નહીં જોવે તો કઈ વાંધો નહીં, નહીં જોવે, એકલો જાને રે. અને આપણે તો ગાંધી બાપુના ગુજરાતના માણસો, આખી દુનિયા જેને માને છે, પૂજે છે, એવા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનમાંથી બીજો તો શું સંદેશ લઈએ આપણે કે અંગ્રેજોએ મીઠાનો કાળો કાયદો બનાવ્યો. આપણા ગામનું મીઠું ને આપણે ખાવું હોય તો ટેક્સ અંગ્રેજોને દેવાનો. ભાજપ જેવો કાયદો એ જમાનામાં બનાવ્યો. આ અમદાવાદની ધરતી પરથી દાંડી યાત્રા કાઢી ખાલી 78 જણાએ ગાંધી બાપુને ટેકો આપેલો કે હાલો બાપા જાવું છે, અમે હારે આવશું. હવડા મોટા ગુજરાતમાંથી 78 જણા ને એક ઉકાઈ ગયેલા ગાંધી આગળ વધ્યા ને હવડી મોટી અંગ્રેજોની સરકાર હલાવી નાખવાનું કામ કર્યું. આપણે તો 78 કરતા વધુ છે આજની તારીખમાં, 78 કરતા તો વધુ છીએ. આપણે આપણી તાકાતને ઓળખવી પડશે. ઘણી વાર એકલા પડી જાય કે ઘણીમાં વોટ્સએપમાં જાજા મેસેજ આવી જાય તો મુંજારો થાય, તકલીફ થાય. સારું ખરેખર હવે પાર્ટીનું શું થશે? પાર્ટીનું હંમેશા સારું થશે, કેમ કે પાર્ટી ગુજરાતનું સારું કરવા માટે આવી છે.
આપણને એકલા વિચારો આવે, એમ થાય ઘરે રે હવે શું થશે ને શું નહીં થાય ને લાગતું નથી ને બધું લાગે છે. શાંતિ રાખો. એક ગાંધી 78 સાથી સાથે 12-15 દિવસ દાંડી યાત્રા કાઢે અને આવડા મોટા દેશની આઝાદીના લડાઈના મૂળિયા નખાઈ જાય. વિશ્વની 100 સૌથી મહાન ઘટનાઓની અંદર એ દાંડી માર્ચની ઘટના, દાંડી કૂચની માર્ચની ઘટના લખાઈ જાય. આપણે જે 2022ની ચૂંટણીમાં જે કામ કર્યું છે એ દુનિયાના ઇતિહાસના પુસ્તકોમાં લખાઈ ગયું છે. આજ આપણને એનો અનુભવ ન થાય, અહેસાસ ન થાય. આજ અહેસાસ નહીં થાય એનો કે આપણે કેટલું મોટું કામ કરીને અહીંયા બેઠા છીએ. રોજ સવાર સાંજ બપોર 3 ટાઈમ જમીએ ને અરીસા સામે ઉભા રહીએ, ખ્યાલ આવે છે વજન વધ્યું ઘટ્યું? ખ્યાલ આવે કે ન આવે? આવે કે ન આવે? સવારે ખાઈને અરીસા સામે ઉભા રહ્યો તો ખબર ના પડે કે વજન વધે છે કે ઘટે છે, એ તો 4 મહિને ખબર પડે. એમ 2022માં આપણે જે કમાલ કર્યો છે ને ખબર 2023માં નહીં પણ 2032માં લોકો વખાણતા હશે કે મારા બેટાએ કમાલ કરેલી 22ની અંદર. અને હજુ લડવું પડે એમ છે. શા માટે? વિચાર કરો, કેટલાય દિવસથી આખા ગુજરાતની અંદર જ્ઞાન સહાયક એવો નવો શબ્દ લાવ્યા. જ્ઞાન સહાયક એટલે મૂળમાં તો શિક્ષકની ભરતીની વાત છે, પણ જ્ઞાન સહાયક આપણને એમ થાય કે ઓહો આની પાસેથી બહુ બધી સહાય લેવાના છે. આવું કેમ થાય છે કે વારે ઘડીએ શાળા ઉપર, શિક્ષક ઉપર, વિદ્યાર્થી ઉપર, વાલી ઉપર હુમલો કરવામાં આવે છે? આ ભાજપની સરકારને 30 વર્ષથી આપણા જ સગાવાલાઓએ, આપણા સમાજના લોકોએ, આપણા ઓળખીતાઓએ મત આપીને ભાજપની સરકાર બનાવી. એ સરકાર શા માટે શાળા ઉપર, શિક્ષક ઉપર, સ્કૂલ ઉપર, શિક્ષણ ઉપર વારંવાર હુમલો કરે છે? એના 2 કારણ છે. એક તો એ પોતે ભણ્યા નથી ને એટલે એ બદલો લે છે કે અમે નથી ભણ્યા તમને નહીં ભણવા દઈએ. એમને એમના મમ્મી પપ્પાએ ન ભણાવે એનો બદલો અમારી સાથે શું કામ લો છો ભાઈ? તમારા મા બાપને પૂછો શું કામ ન ભણાવ્યા? અને એ જમાનામાં ભણતર ગણતરની બહુ જાજુ મહત્વ નહીં હોય તો એમાં અમે શું કરીએ? 30 વર્ષ પહેલા જો ભણતરનું મહત્વ કદાચ નહીં હોય સમાજમાં અને તમારા મા બાપે તમને ન ભણાવ્યા, આજ તમે ભાજપના મંત્રી થઈ ગયા, એનો બદલો તમે ગુજરાતની આજની પેઢીના યુવાનો સાથે લેશો? આ અન્યાયની સામે લડવાનો અવાજ અને સંકલ્પ અહીંથી લઈને આપણે અહીંથી જવાનું છે કે લડીશું અમે. બાકી ઘણા નાના મોટા પ્રશ્નો આવશે, હોદ્દો મળ્યો ન મળ્યો, ઠેકણાભાઈને સાઇડલાઈન કરી નાખ્યા, કાંઈ વાંધો નહીં. ગુજરાત આગળ જતું હોય ને તો ગમે એ લાઈનમાં નાખો, જવા તૈયાર છે. ગુજરાત આગળની લાઈનમાં જવું જોઈએ. હું મહાન નથી, આપણે કોઈ મહાન નથી, આપણું ગુજરાત મહાન છે અને ગુજરાતને આગળ લઈ જવાના સંકલ્પ સાથે આપણે અહીંયા બેઠા છીએ. એક જમાનો હતો, મને સાંભળે છે મારા બાળપણમાં, જે લોકો 35 વર્ષથી ઉપરની ઉંમરના હશે એને યાદ હશે કે શિક્ષકની શું સમાજની અંદર ઇજ્જત હતી. ગામમાં કોઈ સમાજમાં વેવિશાળની ચર્ચા ચાલતી હોય ને તો ગામના શિક્ષકનો અભિપ્રાય લેતા કે સાહેબ જોવો ને જરાક આ શું કહેવાય. ગામમાં સારી ટપાલ આવે તો શિક્ષક પાસે વચાવા લઈ જતા કે સાહેબની પાસે વચાવો, સાહેબને સારું ફાવે છે. ગામના તમામ સારા મોડા પ્રસંગની અંદર શિક્ષકોના અભિપ્રાય લેવાતા. એ શિક્ષક ગામનો હોય કે બાજુના ગામનો હોય, પણ શિક્ષક છે એ ગામનો સર્વોપરી માણસ માનવામાં આવતો. આ હું સાચું બોલું છું કે ખોટું? કોણે કોણે આ જમાનો જોયો છે? હાથ ઊંચો કરો. કે શિક્ષકને પૂછતા લોકો એમ કહેતા કે માસ્તરને મળો નિહાળે જઈને, સાહેબ કે છે એમ કરશું. દીકરાને બહાર ભણવા મેલવો હોય કોને પૂછવાનું? માસ્તરને જઈને પૂછો નિહાળે. ગામમાં કઈ દવાખાનાનો પ્રસંગ બન્યો, સાહેબને પૂછો, સાહેબને ખબર છે. સાહેબ એટલે ગામનો સૌથી શ્રેષ્ઠ માણસ. એવી ઇજ્જત આ સમાજમાં, ગુજરાતમાં શિક્ષકની હતી. એટલી ઇજ્જત શાળાની હતી. આ ભાજપ વાળાને 30 વર્ષથી આપણામાંથી જ કોકે મત આપી અને શિક્ષકની શું હાલત કરી? ગાંધીનગરની રોડ ઉપર ધરણા, આંદોલન, રેલી, ટીંગાટોળી, જેલમાં જવું પડે એવી ઇજ્જત કરીશ. દુઃખ થાય. જ્ઞાન સહાયક, એક વિચાર કરો કે આપણને બધાને પ્રાથમિક શાળામાં જે સાહેબે આપણને ભણાવ્યા એ સાહેબનું નામ, ચહેરો, એનો આખો પરિવાર આપણને યાદ છે આજે કે નથી? મને યાદ છે મારા પ્રાથમિક શાળાના શિક્ષકો. આજે ક્યાં છે એ મને બહુ ખબર નથી, પણ દિલથી યાદ છે. અને ભૂલથી હામાં મળી ગયા હોય તો હું ને પગે લાગુ, ગમે હજારો લોકોની હાજરીમાં એના પગે પડું. એ પ્રેમ, એ લાગણી ક્યાંથી બંધાય? કેમ કે એ શિક્ષક કાયમી હતા ને આ બાજુ વિદ્યાર્થી કાયમી હતા. હવે હું 7 વર્ષ ધોરણ 1 થી 7 ભણું અને 7 વર્ષમાં અલગ અલગ શિક્ષકો મને ભણાવે. એક સહાયક 2 વર્ષ ભણાવીને છૂટો, બીજો સહાયક 2 વર્ષ ભણાવીને છૂટો. શિક્ષક વિદ્યાર્થીની લાગણી ક્યાંથી લાવવાની? આ લાગણીનો વિષય છે, માત્ર ચોપડીનો વિષય નથી. પણ એ ગાંધીનગરમાં બેઠેલા અંગૂઠા છાપ લોકોને ક્યાંથી આવી લાગણીઓ સમજાવવાની?
વિધાનસભામાં ટેબ્લેટ આપ્યા હમણાં, ઈ વિધાનસભા કરો કમળા હાથમ, બધા ધારાસભ્ય એકાબીજાને સામું જોક શું કરવાનું છે, ફાવે શું? એક જ વસ્તુમાં ફાવટ છે, ખિસ્સા કાપવા કેમ ને ખિસ્સા ભરવા કેમ. ઓનલાઈન વાળું ક્યાંથી આવ્યું? જે વિષયમાં માસ્ટરી છે ખિસ્સા કાપવા ને ખિસ્સા ભરવાની, એ સિવાય એને કઈ નથી આવડતું ભાજપના નેતાઓને. અને ટેબ્લેટ આવ્યા, એકાબીજાને પૂછે શું કરવાનું છે, આમાં કેવી રીતે ખિસ્સા કાપવા? સાહેબ, શિક્ષક અને સમાજ વચ્ચે જે પ્રેમનો સંબંધ, આદરનો સંબંધ, સન્માનનો સંબંધ પૂરો કરી દીધો. વાત માત્ર ભણતરની નથી, એક સન્માનની વાત છે કે એક શિક્ષક બોલે ને આખું ગામ એમ કામ કરે. એની મજા અમે જોઈ છે. ભાજપ એ ખતમ કરવા માંગે. જ્ઞાન સહાયક, પ્રવાસી શિક્ષક 11 મહિનાનો કરાર. છોકરો 1 વર્ષ ભણે ત્યાં 2 સાહેબો બદલાઈ જાય. સાહેબ અને છોકરા વચ્ચેનો પ્રેમ ક્યાંથી લાવશો? આજ જયારે આપણે આપણા શિક્ષકને યાદ કરીએ ને તો આમ મજા આવી જાય, અંદરથી ગુડ ફિલિંગ આવે, મજા આવે. વાહ, મારા સાહેબ કેટલા સારા હતા. ક્યારેક સાહેબ બોર્ડ ઉપર લખતા, આપણે પાછળ એની કોપી કરતા, નકલ કરતા હોય, કોમેન્ટ કરતા હોય, છતાંય સાહેબ આપણને માફ કરી દે. શું કામ? એ શિક્ષક ત્યાં કાયમી નોકરી કરતો હોય ને, હંમેશા પ્રેમ કરવા ટેવાયેલો શિક્ષક હોય. જે શિક્ષક 11 મહિનાની નોકરી ઉપર ભાજપની સરકારમાં જ્ઞાન સહાયક બનીને નોકરીએ લાગે, એ બાળકને પ્રેમ કરશે કે પેલા પોતાની કઈક નોકરીના ઠેકાણાનું વિચારશે? મુશ્કેલી એના ઉપર છે. મારે બાળકને પ્રેમ કરવો છે પણ મારી નોકરી 11 મહિનાની છે, 11 મહિના પછી કોને આ નોકરી જાય છે એની ચિંતા મને બોર્ડ ઉપર લખતા થાય છે. અને એ ચિંતા ભાજપના લોકોને નથી. અને માટે આમ આદમી પાર્ટીના આપણે બધા એ ચિંતા કરવાની છે કે ગુજરાતના બાળકને કાયમી શિક્ષક અપાવવાનું કામ આપણે કરીશું. એ આપણી જવાબદારી છે. ચંદ્રયાન હમણાં આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોએ મોકલ્યું, બહુ મજા આવી, દિલ ખુશ થઈ ગયું કે શું વૈજ્ઞાનિકોએ કમાલ કરી. 2 લાખ કિલોમીટર દૂર ચંદ્ર ઉપર જે ચંદ્રયાન ગયું, અહીં ગુજરાતમાં વાડીએ બેઠા બેઠા મોબાઈલમાં લાઈવ જોયું કે ન જોયું? જોયું કે ન જોયું? કોઈ જવાબ આપતું નથી. બધું સભા પૂરી કરવાની હોય તો પૂરી કરીએ. ચંદ્રયાન અહીંથી 2 લાખ કિલોમીટર દૂર ગયું, એને અહીંયા ગુજરાતમાં બેસીને 2 લાખ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર બેસીને લાઈવ જોયું કે ન જોયું? 2 લાખ કિલોમીટર દૂર આગળનું ચંદ્રયાન લાઈવ દેખાય છે, પણ ગુજરાતના બાળકો પીડાથી દુખી થાય છે એ સરકારને અહીંયા નથી દેખાતું. આ દુઃખ નથી દેખાતું. આ બાળકોનું, પોલીસ વાળાનું, ટીઆરબી નું, હોમગાર્ડનું, આંગણવાડીની બહેનોનું, આશા વર્કરનું, ખેડૂતોનું દુઃખ આંધળા લોકોને નથી દેખાતું. અને દુઃખ જોવું ના પડે એટલે એમ કે છે ચંદ્ર બાજુ જોઈ લો, ડોસી બેઠી છે, બકરી છે, બધું રેડી છે, અહીંયા શું કરવાનું? ડોસી ભૂખે મરે છે અહીંયા. તમે વિચાર કરો. એટલે મારું તો એટલું કેવું છે, ફરી રવિન્દ્રનાથ ટાગોરની કવિતાને યાદ કરીએ કે તારી હાંક સુનીને કોઈ નો આવે તો ભાઈ તું એકલો જા અને મજા કરજે, ગુજરાત માટે લડ્યા કરજે. એક સમયે દુનિયા તને યાદ કરશે. ગાંધીની જેમ આખી દુનિયામાં તારા પૂતળા મૂકશે, તારા વિચારો ઉપર હાલવાની દુનિયા કોશિશ કરશે. શિક્ષકોને તો ચાણક્યના વંશજો કીધા છે, ને ચાણક્ય ચોટલી બાંધી એકવાર કે ધનાનંદના મૂળિયાનો કાઢી નાખું તો હું ચાણક્ય નહીં. આપણે ચોટલી બોટલી બાંધવી પડશે. ભાજપ વાળા એ તો બકરી બાંધી છે, કમસે કમ ચોટલી બાંધો કે આ સામ્રાજ્યના ભ્રષ્ટાચારી લોકોના મૂળિયા ગુજરાતમાંથી કાઢી નહીં નાખીએ ત્યાં સુધી ચેનથી નહીં બેસીશું. જે કરવું પડશે એ કરીશું. આશીર્વાદ મળશે હજારો લોકોના. હું આદરણીય અરવિંદ કેજરીવાલજીને યાદ કરવાનું નહીં ભૂલું કે એમણે કેવડી મોટી વિશાળ તક આપણને આપી. આજ વિચારીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ન હોત તો આ સ્ટેજ ઉપર બેઠા અને આમે બેઠા એનો કોણ ભાવ પૂછે? અવડી મોટી બજારમાં માર્કેટમાં ભાવ ખાલી ધારાસભ્યોના જ આવે છે. જ્યારે જોતા હોય ત્યારે મોંઘા દાટ જેવા, પણ તોય લઈ લે છે. બાકી નાના માણસોની કોણ ભાવ પૂછે છે? આંદોલન, ધરણા. મને યાદ છે મહેસાણાના ભાનુભાઈ પરમાર ખ્યાલ આત્મહત્યા કરી નાખી એને જમીન માટે, દલિતોની જમીનના અધિકારો માટે લડતા હતા અને વિધાનસભામાં સચિવાલયમાં આત્મહત્યા કરી એને એના જીવનું બલિદાન આપી દીધું. રાજકોટની અંદર ગૌરક્ષક ગભરુભાઈ ભરવાડે પોતાના જીવનું બલિદાન આપી દીધું. એક પેટનું પાણી ન હલ્યું એટલા બેશરમ લોકો વિધાનસભામાં ભાજપના બેઠા છે. આપણે તો આપણી શેરીમાં કોઈ ચકલાને કઈક થઈ જાય ને તો 50 જણા ભેગા થાય, પાણી નાખો એની ઉપર, પાણી નાખો જલ્દી. કરીએ છે કે નથી કરતા?
એક ચકલું હેઠું પડે તો પાણી નાખીએ, જીવતું કરવાની અને ઊભું કરવાની, ઉડાડવાની કોશિશ કરીએ. વિધાનસભામાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી હલતું. શું કામ? રાક્ષસો જેવી બુદ્ધિ અને રાક્ષસો જેવી ચામડીના થઈ ગયા છે હવે. અને એટલા માટે સંઘર્ષ કરવો પડશે. આમ એમ આસાનીથી નહીં જાય. બહુ આસાન હોતું તો આપણી ક્યાં જરૂરત છે અહીંયા લડવાની? ઘણા બેઠા છે. આપણી જરૂર એટલા માટે છે કે આ લડાઈ આસાન નથી, માટે જ આપણે લડવાની છે, જીતીને બતાવવાનું છે ગુજરાતને કે આ થઈ શકે એમ છે. આજે જ વિધાનસભાની અંદર અમારા ધારાસભ્યો આવ્યા. કાપલી બાપલી દેતા રહેજો ટાઈમે, આમાં ખબર ન રહે કાંઈ. આજે જ વિધાનસભામાંથી ધારાસભ્યો આવ્યા, અમે સર્કિટ હાઉસ મળ્યા, બેઠા, વાત કરી. આજે વિધાનસભાની અંદર કોમન યુનિવર્સિટી બિલ પસાર થયું. મુશ્કેલી શું છે આપણે સમજીએ કે કેમ આપણી સાથે અન્યાય થાય છે. ભાજપ વાળા કેમ વારે ઘડીએ ચૂંટણી જીતી જાય છે? ગમે એટલું કરીએ તો એમ કેમ લાગે છે કે આ નહીં પહોંચવા દે આપણને? આજે વિધાનસભામાં કોમન યુનિવર્સિટીઝ બિલ એટલે કે ગુજરાતની તમામ જે સરકારી યુનિવર્સિટીઓ છે અત્યારે એમાં એવી વ્યવસ્થા છે કે સેનેટ મેમ્બર અને સિન્ડિકેટ મેમ્બરો ચૂંટાય, જે ચૂંટણીથી ચૂંટાઈને આવે. CYSS એટલે કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે જીતે, ABVP એટલે ભાજપમાંથી ચૂંટણી લડે જીતે, અને NSUI માંથી એટલે કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડે અને જીતે. જે લોકો સેનેટ મેમ્બર બને એ આખી યુનિવર્સિટીની વ્યવસ્થા ચલાવવાનું કામ કરે. સિન્ડિકેટ મેમ્બરો હોય, એમાં સ્કૂલના પ્રિન્સિપાલ હોય, સ્કૂલના ટીચર્સ હોય, કોલેજના પ્રતિનિધિઓ હોય, આ બધા જ લોકો ચૂંટણી જીતે અને આખી યુનિવર્સિટીનું એક વ્યવસ્થા તંત્ર બનાવે અને એને ચલાવે. ચૂંટણી અને ભાજપને તો દુશ્મની બહુ મોટી છે, એ તો બધા હિટલરના વંશજો છે. એક વખત વધુ વાર સરકાર આવશે તો વિધાનસભામાં હિટલરની ખાંભીઓ મૂકવાના છે કે દાદા તમે દયા કરીને અમને અહીંયા તમે પેદા કર્યા, હિટલરોના વારસદારો. ચૂંટણી અને ભાજપને બહુ દુશ્મની છે. એટલે ચૂંટણી, યુનિવર્સિટીઓની ચૂંટણી બંધ થાય, જનતાના મતથી ચૂંટાયેલો સેનેટ અંદર આવતો બંધ થાય, સિન્ડિકેટ સભ્ય આવતો બંધ થાય, એટલા માટે એણે ગવર્નિંગ કાઉન્સિલ નામનું હવે યુનિટ આવશે, જે તમામ યુનિવર્સિટી ઉપર ગવર્નિંગ કાઉન્સિલ બનશે. એમાં તમામ ભાજપના જે કાંઈ પાયદળિયાઓ છે એ બધાને મોટા મોટા હોદ્દા આપશે ને એ ગુજરાતની યુનિવર્સિટીઓ ચલાવશે. યુનિવર્સિટીના કોર્સ એ નક્કી કરશે, એડમિશન એ નક્કી કરશે, માર્કશીટ આપવી કે નો આપવી, ડિગ્રી આપવી કે નો આપવી, બધું ભાજપ વાળા નક્કી કરશે. પ્રાથમિક શાળાની પથારી ફેરવી, પછી તે જનતાએ વિધાનસભામાં મત આપ્યા તો માધ્યમિકનો વારો પાડ્યો, પછી વિધાનસભામાં મત આપ્યા તો કોલેજોને બુઠી કરી, પછી 2022માં મત આપ્યા તો યુનિવર્સિટી બુઠી કરી. હજુ મત આપશો, રામ જાણે શું કરે. અને આ બધું થાય છે. ગુજરાતમાં શું પ્રશ્નો છે એ કઈ હું અહીંથી બોલીશ તો જ બધાને ખબર પડશે એવું નથી. જનતાને તમામ ખબર છે કે ક્યાં પ્રોબ્લેમ છે. છતાંય વારંવાર કોઈ બી ચૂંટણી હોય ભાજપ જીતે છે. તાલુકા પંચાયત, આ ચૂંટણી, તે ચૂંટણી, ભાજપ જીતે. હમણાં સુરતના કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કેટલાક કોર્પોરેટરો સાથે હું પર્સનલી બેઠો હતો ડિસ્કસ કરવા કે ભાઈ આ ભાજપના સુરતના કોર્પોરેટરો જ્યારે તમને મળે ક્યાંક ત્યાં કોર્પોરેશનની ઓફિસમાં કે કોર્પોરેશનની અંદર જ્યારે કોઈ મીટિંગ હોય, બધા કોર્પોરેટરો ત્યાં આવ્યા હોય તો ચા નાસ્તામાં બાજુમાં બેઠા હોય ત્યારે શું ચર્ચા કરે છે મને કયો. એવો ને એવો પ્રશ્ન મેં આ ધારાસભ્યોને પૂછ્યો કે જ્યાં ભાજપ વાળા તમને વિધાનસભામાં મળતા હશે, શું ચર્ચા કરે છે, કઈ વિષય ઉપર વાત કરે છે, શું બોલે છે, મને જરા કયો. વિધાનસભાના ધારાસભ્યોને અને સુરતના કોર્પોરેટરોને, ભાજપના કાર્યકર્તાઓ, એના કોર્પોરેટરો, ધારાસભ્યો કાયમ એક વાત કહે છે કે આ તમે જે આપવાળાએ ગુજરાતમાં આવીને શિક્ષણ, આરોગ્ય, ખેતી, શું તમે આ ધંધા ચાલુ કર્યા છે, હિન્દુ મુસલમાન વાળું શીખી જાઓ, જલ્દી રાગે પડી જાશો. આવું બોલે છે. મેણા મારે છે ભાજપના ધારાસભ્યો આ બેઠા વિધાનસભામાં ખૂણામાં ચા નાસ્તો કરતા હોય કહે છે કે હિન્દુ મુસલમાન વાળું શીખો ને, આ બધું સ્કૂલ ને બુલ ને કોઈ દી મેળ નહીં પડે. શરમ લાગે, દુઃખ લાગે કે આ લોકો કોના ઉપર કટાક્ષ કરે છે. આપણને એમ થાય કે સ્કૂલના નામે મત માગીએ છીએ, શાળા બનાવવા માટે મત માગીએ છીએ, ગુનો છે આપણો, એ ભૂલ છે આપણી. 4 ચોપડી પાસ વિધાનસભામાં બેઠેલો ભાજપનો ધારાસભ્ય આ ધારાસભ્યને સલાહ આપે કે હિન્દુ મુસલમાનની દુકાન ખોલો, જલ્દી ચાલુ થઈ જાય ને જલ્દી ધારાસભ્ય બનશો.
આ આપણા માટે દુઃખનો કયો તો દુઃખનો, શરમનો કયો તો શરમનો, હસવાનું કયો તો હસવાનો વિષય છે. એને ખબર છે કે ગમે એટલો ભ્રષ્ટાચાર કરો, ચૂંટણી ટાણે હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન, ગમે એટલા વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક, આ સહાયક, ચૂંટણી હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન, 40 વર્ષ આમાં આપણે કાઢી નાખ્યા. હવે નહીં જાગીએ તો કદાચ જાગે એવા રહેવાય નહીં દે, હા ઉડાઈ દે. તમે વિચાર કરો કે આ જ સરકારે કાયદો કાઢ્યો 15 વર્ષ જૂનું વાહન નહીં હાલે. જે સરકાર એમ કે છે 15 વર્ષ જૂનું વાહન નહીં ચાલે, એ સરકાર 35 વર્ષથી આપણે ચલાવી લીધી. એ લોકો આપણી ગાડી નથી ચલાવવા માંગતા, આપણે સરકાર 35 વર્ષથી ચલાવીએ છીએ. અને એટલા માટે દરેક અન્યાય પછી વિદ્યા સહાયકોને દંડા મારે, ગ્રેડ પે વાળાને મારે, આને મારે, બધા જ દંડા માર્યા પછી ભાજપનો ડાયરો બેસતો હશે ક્યાંક. કલ્પના છે મારી કે જેણે ગાંધીનગરમાં આંદોલન કર્યું એને 2 ધોકા પોલીસ પાસે મરાવ્યા પછી ભાજપ વાળા કોઈ ખૂણામાં બેસીને હસતા તો હશે મનમાં, મારા બેટાને ભલે માર્યા, આના ચૂંટણી ટાણે હિન્દુ મુસલમાન કરશું તો આવશે મત દેવા. મનમાં હસતા હશે, ખુશ થતા હશે. અહીંયા બેઠેલો માણસ કદાચ એવું નહીં વિચારતો હોય, પણ ફેસબુક ખોલો, ટ્વિટર ખોલો, બેફામ બધું ચાલે છે. મીડિયાના પેજ જોવો. હું એક વિનંતી કરતો જાઉં છું, એક માણસ ધારે તો મોટો બદલાવ આવે. ધારવું જરૂરી છે. હું ધારું તો આમ કરી નાખું, એ માણસ ધારતો નથી ને એ જ પ્રોબ્લેમ છે. આમ તો કરી જ નાખે. આપણે એક વસ્તુ અહીંથી ધારીને જ આવી છે કે ક્યાં સુધી આપણે સરકારની સામે, જે આપણી વાત નથી જ માનવાના, એની સામે લડવાના બદલે જનતા વચ્ચે જઈએ, હાથ જોડીએ, સરકાર બનાવીએ, એમને લાત મારીને વિધાનસભામાંથી બહાર કાઢીએ, આપણે બેસીએ સરકાર ચલાવીએ કે આમ કામ થાય. જે પોતે ભણ્યા નથી, ક્યારેય ભણતર ઉપર વાત નથી કરવાના. અરવિંદ કેજરીવાલજીએ આપણને અહીંયા મોકો આપ્યો છે, તક આપી છે, અવસર આપ્યો છે આગળ વધવાનો, બોલવાનો, લડવાનો. યુવરાજસિંહ જેવા આગેવાન આમ આદમી પાર્ટી સાથે, હા રેડી નહીં, બહુ સારી જરૂરી છે, એમાં કઈ મૂંઝાવા જેવું નથી. નહીતર આમ લોકોને ઘરે જવાનું હોય. હવે ખરેખર એક મશીનનું સંશોધન કરવાની જરૂર છે. આ કાપલી દે તો થોડુંક ખરાબ લાગે. અહીં મશીન હોવું જોઈએ, તરત લાઈટ થવા માંડે, બંધ કરો બંધ કરો. અહીંયા આમ સામું હોવું જોઈએ. એટલે ત્યાંથી ભાઈ એન્કર બટન દબાવે એટલે ચાલુ થઈ જાય લાઈટ, બંધ કરો બંધ કરો. એટલે વચ્ચે કાપલી કેમેરામાં આવે. ખાલી હસવા માટે કહું છું, મજા આવવી જોઈએ બસ. આપણે બહુ સંઘર્ષ કર્યો છે, બાકી સિસ્ટમ છે એમાં આપણે રહેવાનું છે. હું માનની ઈશુદાનભાઈ, માનની મનોજભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તે બંને બહુ સંઘર્ષ કરી રહ્યા છે. એકવાર બંને ભાઈને તમે ખૂબ વધાવો, દિલથી વધાવો એવી મારી લાગણી છે. બહુ મહેનત કરે છે, આસાન કામ નથી. સંઘર્ષ કરવો આસાન કામ નથી. 2 પૈસા મળતા હોય તો ગાંડો આવીને એમ કે હું કરી નાખીશ. ઘરના પૈસા ખર્ચીને કામ કરવાનું હોય ને, ન્યા મજબૂત માણસની જરૂર પડે ને એવા મજબૂત માણસ આપણા 2 ભાઈઓ છે, ઈશુદાનભાઈ અને મનોજભાઈ સોરઠિયા. અને માનની સંજયસિંહજીનો હું આભાર માનીશ કે એમણે આપણને એટલો સરસ સમય આપ્યો. અને તમારો તો બધાનો આભાર માનીએ એટલો ઓછો છે કે તમે કાયમ આમ આદમી પાર્ટીને તન મન ધન અને મહાનમાં મહાન મત આપો છો. એ બદલ તમારા સૌનો આભાર. ભારત માતા કી જય.